ચાઇલ્ડ સાયકોલોજી એવું કહે છે કે કલરફુલ વસ્તુઓ જે છે એ બાળકો બહુ જલ્દી યાદ રાખે છે. તો બસ આ જ પોઈન્ટને અમે ધ્યાનમાં રાખીને અમારું ઇંગ્લિશ જે છે અમે કંઈક ને કંઈક આવી નવી મેથડથી કરાવતા રહીએ છીએ. તો આ મેથડ તમે પણ અપનાવો. એન્ડ આજે ફરીથી મારે ઇંગ્લિશનો એક ન્યૂ ટોપિક બાળકોને કરાવવો હતો, તો અહીંયા હું એની પ્રિપરેશન કરી રહી હતી. તમે અહીંયા જોઈ શકો છો, જે મેં સ્ટીકર લગાવેલા છે ને એ સ્ટીકર મેં એક વખત પ્રિન્ટ કરી ધેન હું એને મલ્ટિપલ ટાઈમ્સ મેં એને યુઝ કરેલા છે. તો આ એક બેનિફિટ રહે છે કે આપણે કોઈ સ્ટીકરની પ્રિન્ટ કાઢીને મૂકી દઈએ અને તેન તમે વારંવાર રિપીટમાં એને યુઝ કરી અને નવું ક્રિએટિવલી એ લોકોને શીખવાડી શકો છો. તો આજે મારે એને શીખવાડવો હતો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો જુઓ એને કેટલી મસ્ત રીતે મેં શીખવાડ્યો. રેગ્યુલર સ્કૂલ હોય તો શું કરે, ખાલી આપણે એ લોકોને શું કરીએ, સેન્ટેન્સ ફોર્મેશન શીખવાડી દઈએ, લખાવી દઈએ, ધેન ફિલિંગ ધ બ્લેન્ક્સ લખાવી દઈએ અને કહી દઈએ કે આને ગોખી લો યા તો આને યાદ રાખી લો. તો આનાથી બાળકો યાદ રાખી શકે નહીં. તો આઈ હોપ તમે પણ અમારી આ મેથડ અપનાવશો, જેથી બાળકો જે છે એકદમ ઇઝીલી ઇંગ્લિશ લર્ન કરી શકે.